તો હવે એકાદ વખત ઓલા રોટલા હોય ને રોટલો એને તમારે આમ એને તમે બે બાજુ ના સેડવો ને એકને એક બાજુ રાખો તો રોટલો દાજી દે કે ના દાજી દે? આ રાજસ્થાનમાં 5 વાર ભાજપ આવે ને 5 વાર કોંગ્રેસ આવે તો એમાં તો કોઈ હિન્દુત્વ મટી ના ગયા. આ બાજુમાં જ છે ને. તો બધાય 5 અને 5 વર્ષથી બદલાય તો જે પક્ષોના આગેવાનો હોય, ધારાસભ્યો હોય, મંત્રીઓ હોય, સંસદ સભ્યો હોય એ બધાય કાબુમાં જે ખેડૂતો માટે લડે છે એવા ભાઈ શ્રી મોગીલાલભાઈ, હમણાં જ આપ સૌને ખેડૂતોની વાત કરી એવા ભાઈ શ્રી ઠાકરજીભાઈ, આબાભાઈ, બાપજી, પ્રધાનજી, ભાઈ ભીખાલાલ, દેવાભાઈ, તુલસીભાઈ, ખેગારભાઈ, આ બાજુ બાપુ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે, સ્ટેજના આગેવાનો બધા જ આજે ભાજપ કોંગ્રેસના પટ્ટા બધા ઘરે મૂકીને આવ્યા છે અને બધા ખેડૂત થઈને આવ્યા છે. એવા તમામ ખેડૂતો, વડીલો અને યુવાન ભાઈઓ, ઠાકરસિંહભાઈએ ધોળી પાઘડીની વાત કરી. ધોળી પાઘડી કોઈ સમાજની અલગ અલગ પાઘડી હોય, પણ પાઘડી એ આપણા બનાસકાંઠાના વિસ્તારની ઓળખ અને આપણી બધાની શાન છે. આ ધોળી પાઘડીઓ ક્યાંક નાના મોટી બબાલ થઈ હોય અને કોઈની જોડે સમાધાન કરવા માટે જવું હોય તો 5 આગેવાનોને ઘડિયાને મેલે કે આ ધોળી પાઘડીની લાજ સામેવાળા રાખશે. આ જવાનિયાના પેન્ટ્રી કોઈ શરમ નહીં રાખતું કે એમના જે આ દુપટ્ટાની શરમ કોઈ નથી રાખતું. પણ આજે પણ આપણી એ પ્રણાલિકા છે કે 5 ઘંટિયા ધોળી પાઘડીવાળા આવે તો સારું કરીને જાય. એ આજે પણ આપણા વિસ્તારનું કલ્ચરનું છે અને આપણી માન મર્યાદા અને આપણી સંસ્કૃતિ રહી છે. પણ હજી સુધી કોઈ ખેડૂતને 5 લાખ રૂપિયા ટોકી મુદતનું ધિરાણ મળ્યું નથી. વાત સાચી ખોટી? હવે એ સંસદમાં બોલીને નથી પાલન થતું, પણ સભાઓમાં તો વાત જ જા રહી એમ. એટલે હવે હું તો ભાજપ વાળા જે હોય એને પણ વિનંતી કરું છું કે અહીંયાની દશા તો ખેડૂત તરીકે આની આ છે કે અહીંયા કઈ ખેડૂત તરીકે જે છે એ કઈ ભાજપ કરવાથી કે હવે મારે કોઈ વ્યક્તિનું નામ નથી લેવાનું, એ નામ લેવાથી કઈ આપણું ભલું નથી થવાનું. પણ સમય વર્તે એ પરિવર્તન એ સંસારનો નિયમ છે અને એકાદ વખત પરિવર્તન લાવીને તમને જૂનું એમ લાગતું હોય ને આજે ભાગડીવાળા ડોહા છે એમ કહેતા હોય કે કોંગ્રેસની સરકાર હારી હતી, એવું ચાહે તો આ દવાનિયાને ઘંટિયાના મોઢેથી સાંભળવા મળતું હોય તો એકાદ વખત પરિવર્તન કરીને ખેડૂતોના હિતમાં, વિદ્યાર્થીઓના હિતમાં, મહિલાઓના હિતમાં અને આ મોંઘવારીમાંથી તમે એમ જુઓ કે ડીઝલના હો, પેટ્રોલના હો, આમ તો અહીં પહેલા તો ભાષણ થતા હતા કે કોંગ્રેસની સરકારે તો 54 રૂપિયા ડીઝલના કર્યા, પણ કેટલા વરમાં? 60 વરમાં. અને તમે તો 11 વરમાં 50 રૂપિયા દડાયા લીટર. ઓલા 60 વરમાં 54 રૂપિયા 50 થયા અને આના 11 વરની અંદર કેટલા 50 રૂપિયા થયા. આજથી 15 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા યુરિયા ખાતરની થેલી કેટલા મળતી હતી? ડીએપી ની થેલી કેટલામાં મળતી હતી? તમને બધાયા તમે ખેડૂતો ઘણા આમ 20, 25, 50, 100 વર્ષ તો થઈ ગયા નથી. એટલે આજે ખેડૂતો માટે કરીને હવે અમારી પાસે તમારા આશીર્વાદ થકી ભગવાનને પ્રાર્થના કરવાનું વધ્યું છે. એટલે આ 22 કિલોમીટર તમારા માટે ચાલીને આવ્યા ગુલાબભાઈ. અને આ 22 કિલોમીટર કોણ ચાલીને આવ્યા? પોતાના હતા કે હેડો ભાઈ કમસે કમ ભગવાનને પ્રાર્થના કરી અને ખેડૂતોના હિતમાં ભગવાનના આશીર્વાદ મળે ને વરસાદ થાય. ત્યારે સૌ આવનાર સમયની અંદર જે ખેડૂતોની વાત હોય, આ વિસ્તારની વાત હોય, ભાઈચારાની વાત હોય તો બધા જ એક થઈ અને ભાઈચારાની ભાવના રાખીને આ વિસ્તારનું કલ્યાણ થાય. આપ સૌને વામેશ્વર મહાદેવના આશીર્વાદ મળે અને સારા કાર્યોની અંદર સૌ સાથે રહીને સારા કાર્ય કરજો. આ જગ્યાની અંદર પહેલી વખત આવીશું એટલે તો હવે એકાદ વખત ઓલો રોટલા હોય ને રોટલો એને તમારે આમ એને તમે બે બાજુ ના સેડવો ને એકને એક બાજુ રાખો તો રોટલો દાજી દે કે ના દાજી દે? આ રાજસ્થાનમાં 5 વાર ભાજપ આવે ને 5 વાર કોંગ્રેસ આવે તો એમાં તો કોઈ હિન્દુત્વ મટી ના ગયા. આ બાજુમાં જ છે ને. તો બધાય 5 અને 5 વર્ષથી બદલાય તો જે પક્ષોના આગેવાનો હોય, ધારાસભ્યો હોય, મંત્રીઓ હોય, સંસદ સભ્યો હોય એ બધાય કાબુમાં કચોરીના પરસેવાની કમાણી પશુપાલન અને ખેતીવાડી ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે. એને
ઉપર ભગવાનનો આધાર. આજે ખેડૂત જ એક એવો છે કે એ જેટલી પણ ખેત પેદાશ ઉત્પન્ન કરે, પેદાશ કરે, એનું વાવેતર કરીને એનું ઉત્પાદન થાય, એ ખેડૂતના ભાવ જે હોય એ બધા વેપારીઓએ નક્કી કરવાના. અને વેપારીઓની કોઈ વસ્તુ હોય તો એ નક્કી કરીને આપણને આપે. આપણને આપણી વસ્તુનો ભાવ પણ આપણને નક્કી કરવાનો જે કાંઈ એક પાવર હોવો જોઈએ, એક આપણી માગણી હોવી જોઈએ, કે એક આપણી કાયદાની ભાષામાં એની જોગવાઈ હોવી જોઈએ. ખેડૂત ગમે એટલું પકવે